વાત કરીશું જામનગરથી। જામનગરમાં નિર્માણ પામેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજને જામ દિગ્વિજયસિંહજીનું નામ અપાઈ શકે તેવી માંગ ઉઠવા પામી છે, જે રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ મુખ્યમંત્રીને સંબંધીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જે માનવતા અને આશ્ચર્ય ધર્મ માટે વિશ્વવિખ્યાત રાજવી જામ દિગ્વિજયસિંહ એ પોલેન્ડના બાળકો અને મહિલાઓને આપેલા આશ્ચર્યની કથાઓ પણ વિશ્વમાં યાદ કરવામાં આવે છે, જે લોક કલ્યાણકારી રાજવીના નામે બ્રિજનું નામકરણ થવું જોઈએ તેવી લાગણી સભર માંગ સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જામનગર ફ્લાયઓવર નામકરણની માંગ કરવામાં આવી છે, જે રાજપૂત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે માનવતા માટે પ્રખ્યાત રાજવીનું સ્મરણ કરવામાં આવ્યું છે, જે નામકરણ મુદ્દે શહેરમાં ચર્ચા તેજ બની રહી છે। અંદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને સ્ટેટ ઓફ આર્ટ કહી શકાય તેવો ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે અને તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું છે। ત્યારે સમગ્ર જામનગર અને હાલરની જનતાની એક લાગણી અને માંગણી છે મુખ્યમંત્રી શ્રીને કે આ જે બ્રિજનું નામકરણ છે એ જામનગરના રાજવી શ્રી જામ દિગ્વિજયસિંહજીના નામ ઉપરથી આ પુલનું નામકરણ કરવામાં આવે, કારણ કે જામ દિગ્વિજયસિંહજી છે એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકો અને મહિલાઓને આશરો આપી અને જે વિશ્વની અંદર ભારતનું નામ ગૌરવવંતું કરેલું છે, ત્યારે પોલેન્ડ પણ જામ દિગ્વિજયસિંહજીને બહુ ખૂબ માન સન્માન આપે છે અને જેના કારણે આપણે જોઈએ છીએ કે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે જે ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાણા હતા, ત્યારે આ જામ દિગ્વિજયસિંહજીના ઋણના કારણે પોલેન્ડે બોર્ડર ખોલી અને ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકોને ત્યાંથી નીકળવા માટેનો રસ્તો ખોલી આપેલો। અને તાજેતરમાં જ હમણાં ઇઝરાયેલે પણ જામ દિગ્વિજયસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરી અને ખૂબ એમને રિસ્પેક્ટ આપેલી છે। તો ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આવા યશસ્વી ભારત માતાના વીર સપૂત શ્રી જામ દિગ્વિજયસિંહજીને માન સન્માનિત આપણે કરવા જોઈએ। ત્યારે સમગ્ર